કે અમે ટીવી જોતા હતા ત્યારે અરવિંદ કેજરીવાલે એવું કીધું કે કોહલી છે એ કોહલી સમાજના બેટ્સમેન છે. આ જોઈને અમને હસી હસીને પેટમાં દુખવા આવ્યું. ખબર છે કે અહીંયા એકથી એક ચડિયાતા કમાભાઈ બેઠા છે. તમારા બોલવાના ઠેકાણા નથી ને કેજરીવાલનો ક્યાં કકળાટ માંડ્યો. અરવિંદ કેજરીવાલ આવ્યા એ વાતથી હર્ષ સંઘવીને કા પેટમાં બળે? વિધાનસભાની અંદર મજાક મશ્કરી કરો છો, શરમ નથી આવતું છો ને? ગુજરાતની જનતા જે દિવસે જાણી જશે ને તે દિવસે લુગડા ફાડી નાખવાની છે પબ્લિક. હા, અમે અમારી નજરે જોઈએ છે ને તો અમને એટલું બધું દુઃખ થાય છે કે શું તમાશો ચાલે. અને હવે કોળી સમાજના કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ આવ્યા એ વાતથી હર્ષ સંઘવીને કા પેટમાં બળે? ગુજરાતની વિધાનસભા એ ગુજરાતની 7 કરોડ કરતાં પણ વધુ જનતાના પ્રશ્નો ઉપર ચર્ચા કરવા અને એ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે બનેલી છે. પણ આ વિધાનસભાની અંદર શું શું ચાલે છે એ ગુજરાતની જનતા જાણી ન શકે એટલે ભાજપની સરકારે વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ બંધ રાખ્યું છે. હવે આ લાઈવ બંધ રાખીને પછી અંદર બેસીને મોટી મોટી ફાકા ફોજદારી ભાજપના નેતાઓ કરી રહ્યા છે. આજે ગુજરાતના લોકલાડીલા 8 પાસ મંત્રી એમણે એવું નિવેદન કર્યું ગૃહની અંદર, વિધાનસભાની અંદર, કે અમે ટીવી જોતા હતા ત્યારે અરવિંદ કેજરીવાલે એવું કીધું કે કોહલી છે એ કોહલી સમાજના બેટ્સમેન છે. આ જોઈને અમને હસી હસીને પેટમાં દુખવા આવ્યું. આવી વાત ગુજરાતના ઉપમુખ્યમંત્રીએ કરી. પણ તમે તો ટીવી જોઈને હસીને પેટમાં દુખતું હશે. અમે તો રોજ ગૃહની અંદર બેસીએ તમને જોઈએ ત્યાં અમારા પેટ દુખી જાય છે. અમારે ક્યાં કહેવા જવાનું? કોને કહેવાનું કે આ શું ધંધો શું તમાશો ચાલે છે? એક વખત જો ગુજરાતની વિધાનસભા લાઈવ કરી દેવામાં આવે ને તો આખા ગુજરાત હસી હસીને પેટમાં દુખી જાય ને એ લેવલનો તમાશો તમારા બધા ભાજપવાળા રોજ સવારમાં કરે છે વિધાનસભામાં. તો ગુજરાતની વિધાનસભામાં ચર્ચા કે ચિંતા કેજરીવાલની નહીં, 7.5 કરોડ કરતાં વધુ લોકોની તમારે કરવી જોઈએ. પણ ખબર છે કે અહીંયા એકથી એક ચડિયાતા કમાભાઈ બેઠા છે વિધાનસભા, એકથી એક મોટો કમો. એટલે જો ગુજરાતની જનતા જાણી ન જાય કે ગુજરાતની વિધાનસભાની અંદર લોકોની ચર્ચા નથી થતી પણ વાહિયાત વિષયો ઉપર, બિનજરૂરી બાબતો ઉપર, બીજા રાજ્યમાં બીજી પાર્ટીની બીજી સરકારો શું કરે છે એની ઉપર ચર્ચા થાય છે. હવે આ કોહલી સરનેમ જે છે અટક, એ તો ઉત્તર ગુજરાતની ખાસ કરીને પંજાબ અને હરિયાણાની અટક છે. આપણા ગુજરાતના રાજ્યપાલ મહોદય હતા OP કોહલી સાહેબ. કેજરીવાલજી પોતે હરિયાણામાં જન્મેલા છે. હરિયાણા અને પંજાબમાં જ આ સરનેમ છે કોહલી. એને પોતાને નહીં ખબર હોય કે કોહલી પંજાબી ખત્રી સરનેમ છે? એને ખબર જ છે. ગુજરાતમાં ઇટાલિયા, મકવાણા, ત્રિવેદી, ચાવડા, પટેલ આ અટકો ગુજરાતની છે. તો કોઈ પણ ગુજરાતી માણસને ખબર પડી જાય કે આ ગુજરાતની અટક છે. કેજરીવાલને ખબર છે કે કોહલી અટક છે એ પંજાબ અને હરિયાણા સાઈડની અટક છે. કોહલી અટકવાળા છે એ પંજાબી ખત્રી હોય છે, એ કોળી નથી. કેજરીવાલ સાહેબે એમ કીધું કે કોળી સમાજની અંદર ખૂબ મોટી શક્તિ પડેલી છે, યુવાનો ખૂબ મહેનતુ છે, પણ એમને જો હજુ વધુ સારું શિક્ષણ મળે, વધુ સારી વ્યવસ્થા મળે તો કોળી સમાજ પણ ગુજરાતની પ્રગતિમાં અત્યારે જે યોગદાન આપે છે એના કરતાં 1000 ગણું વધુ યોગદાન આપી શકે એવો તાકાતવાળો સમાજ છે. હવે આ વાતનું વતેસર કરી ગુજરાતની વિધાનસભાની અડધી કલાક બગાડવા માટે થઈ અને હર્ષ સંઘવીએ અંદર ભાષણ કર્યું. ગુજરાતની વિધાનસભામાં આવા જોક્સ કહેવાના છે? આ હાટું થઈને વિધાનસભાનું સત્ર ચાલુ કર્યું છે? તમારે કોળી સમાજના પ્રશ્નો ઉપર તો જવાબ આપ્યો નહીં. આ હર્ષ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી છે. ગુજરાતના 128 માછીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલમાં છે. અનેક માછીમાર ભાઈઓનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થઈ ચૂક્યું છે. એમનો પરિવાર અત્યારે અહીંયા નોંધારો છે. ગુજરાતના ગૃહમંત્રી તરીકે ગુજરાતના માછીમાર ભાઈઓ વિશે જો 2 શબ્દો કીધા હોત, કેમ કે કોળી સમાજ પૈકીનો જ એક વર્ગ છે એ માછીમાર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે,
જાફરાબાદ અને જે ત્યાં ગીર સોમનાથના બધા દરિયાકાંઠો છે ત્યાં. તો હર્ષ સંઘવીએ કોળી સમાજ વિશે જ બોલવું હતું તો સૌથી પહેલા માછીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલમાં છે. ડબલ એન્જિનની સરકાર છે, ડબલ નહીં 2.5 એન્જિન. વડાપ્રધાન ભાજપના, મુખ્યમંત્રી ભાજપમાં અને એક નાયબ મુખ્યમંત્રી, એટલે અડધું એન્જિન ગણવાનું. 2.5 એન્જિનની સરકાર છે. તો પાકિસ્તાનની જેલમાંથી 2.5 એન્જિનની સરકાર આપણા માછીમાર ભાઈઓ છોડાવી શકતી નથી અને વિધાનસભાની અંદર મજાક મશ્કરી કરો છો. શરમ નથી આવતી? શરમ આવવી જોઈએ, શરમ. તમે લોકો રોજ સવારે વિધાનસભાની અંદર જે મજાક મસ્તી હી હા ટાઈમપાસ કરો છો ને, ગુજરાતની જનતા જે દિવસે જાણી જશે ને તે દિવસે લુગડા ફાડી નાખવાની છે પબ્લિક. હા, અમે અમારી નજરે જોઈએ છીએ ને તો અમને એટલું બધું દુઃખ થાય છે કે આ શું તમાશો ચાલે છે. એકવાર કરો લાવી જો પાણીવાળા હોવ તો. અને તમને કેટલું બોલતા આવડે છે ગુજરાતની જનતા જાણે. બાળક બોલી શકો છો, બાળકીઓ બોલી શકો છો. તમારા બોલવાના ઠેકાણા નથી ને કેજરીવાલનો ક્યાં કકળાટ માંડ્યો છે. દોસ્તો, આજે મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે કોળી સમાજનો મસીહા બનવાની હર્ષ સંઘવીએ કોઈ કોશિશ કરવાની જરૂર નથી. કારણ કે મેં વિધાનસભામાં પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે કોળી સમાજનું આસ્થાનું સ્થાન એવા સંત શ્રી વેલનાથ બાપુ, વડજોગી વેલનાથ કહેવાય એવી લોકવાયકા છે કે વેલનાથ બાપુનો જન્મ જૂનાગઢ તાલુકાના પલાસવા ગામે થયેલો. આ પલાસવા ગામ અમારી વિસાવદર વિધાનસભાની બોર્ડરનું ગામ છે. ત્યાં સંત શ્રી વેલનાથ બાપુનો ધૂણો આવેલો છે. આખા ગુજરાતનો કોળી સમાજ માંધાતા ભગવાન અને વેલનાથ બાપુને ખૂબ માને છે. આ જ હર્ષ સંઘવીની સરકાર છે વેલનાથ બાપાના ધૂણાનું રિનોવેશન કેમ નથી કરતા? પવિત્ર યાત્રાધામમાં વેલનાથ બાપુનો ધૂણો સામેલ કેમ નથી કર્યો? વેલનાથ બાપાનો ધૂણો આખા ગુજરાતમાં કોળી સમાજની આટલી મોટી સંખ્યા છે, વેલનાથ બાપુને માને છે. આ વેલનાથ બાપુના ધૂણાના મેં દર્શન કર્યા છે અને મને કહેતાય તે ખુશી થાય છે કે વેલનાથ બાપુના લગ્ન છે એ અમારા વિસાવદર વિધાનસભાના જ એક ગામમાં થયા હતા અને વેલનાથ બાપુનો ધૂણો જે છે એ પણ વિસાવદરની બાજુમાં આવ્યો છે. કોળી સમાજના આસ્થાનું કેન્દ્ર તમારે ડેવલપ કરવું નથી, એમાં ગ્રાન્ટ આપવી નથી, પવિત્ર યાત્રાધામમાં સામેલ કરવો નથી અને પર્યટન સ્થળની અંદર પવિત્ર પર્યટન સ્થળમાં એનો વિકાસ કરવો નથી અને વિધાનસભાની અંદર બોલ બચ્ચન કરવું છે. હું આજે ખુશી અને વટ સાથે કહી શકું છું કે મેં વિધાનસભાની અંદર વેલનાથ બાપુના ધૂણો, એમનું જન્મસ્થાન જે છે એને ડેવલપ કરવા માટેની માંગણી રજૂ કરી છે. અને અમારા નેતા અરવિંદ કેજરીવાલજીએ વીર માનધાતા સંગઠન દ્વારા આયોજિત રાજુભાઈ સોલંકીના નેતૃત્વમાં જે સમૂહ લગ્ન થયા, સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન, એમાં હાજરી આપી અને પ્રસંગને ઉજળો બનાવ્યો છે. અને હવે કોળી સમાજના કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ આવ્યા એ વાતથી હર્ષ સંઘવીને કા પેટમાં બળે છે? એટલે તમને પેટમાં દુખે છે બીજી વાતનું, પણ બોલો છો બીજી વાતે પકડાઈ ચૂક્યું છે. મહેરબાની કરી ગુજરાતની વિધાનસભાનો કિંમતી સમય આવી ઠઠ્ઠા મશ્કરી કરવામાં બગાડવાના બદલે ગુજરાતની વિધાનસભા લાઈવ કરો અને જનતાને બતાવો કે તમે લોકો અંદર શું ધંધાઓ કરો છો. નમસ્તે કમલેશભાઈ.